તો સુરતમાં ગૌ હત્યા અટકાવવા માટે ગૌરક્ષકો મેદાને આવ્યા છે। ગૌ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિરોધ પ્રદર્શન સાથે ગૌરક્ષકોની રેલી નીકળી છે। વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો જોડાયા છે। કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન છે। કલેક્ટરને આવેદન પાઠવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ માંગરોળ તાલુકાના હથોડા ગામમાં ગૌરક્ષકો અને પોલીસની ટીમ પર ઘાતકી હુમલો થયો હતો અને આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે પોલીસ અને ગૌરક્ષકો ગૌ હત્યાને લઈને તપાસ માટે કાર્યવાહી કરી રહ્યા હતા। જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓને દબોચીને તેને કાયદાનો પાઠ ભણાવવામાં પણ આવ્યો હતો। જે મામલો હવે ઉગ્ર બન્યો છે અને હાલ ગૌરક્ષકોએ ગૌ હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો ગૌ હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન સાથે ગૌરક્ષકોની આ રેલી નીકળી છે। આવેદનપત્ર આપવા માટે તે લોકો ગયા છે। વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો જોડાયા છે। કલેક્ટર કચેરી સુધી ગૌરક્ષકો છે મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે ગયા છે। સાધુ સંતો પણ તેમની સાથે જોડાયા છે। જે ગૌ હત્યાના કેસો વધી રહ્યા છે, તસ્કરીના કેસો વધી રહ્યા છે અને આ બધાને લઈને ગૌરક્ષકો છે તેમની આ રેલી છે। મોટી સંખ્યામાં ગૌરક્ષકો તેમાં જોડાયા છે। સાધુ સંતો પણ જોડાયા છે। બેનરો સાથે તે લોકો નીકળ્યા છે કલેક્ટર કચેરી ખાતે અને ગૌ હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। खूब खेद અને દુઃખની સાથે કહેવું પડે છે ભારતની આ આઝાદ ભૂમિ ઉપર આજે અમારી પહેલી રોટલીનો હકદાર કૂતરો પણ જોખમમાં છે અને છેલ્લી રોટલીનો હકદાર ગાય પણ જોખમમાં છે। ખેડૂત એ જગતનો તાત કહેવાય છે તો ગાય એ જગતની માત કહેવાતી હોય છે। તાતને બચાવવા માટે જેટલા કાનૂન છે માતને બચાવવા માટે એટલા કાનૂન નથી। તો ગૌ હત્યા અટકાવવા માટે આ વિરોધ રેલી છે। ગૌરક્ષકો તેમાં જોડાયા છે। કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। આજે સમસ્ત હિન્દુ સમાજ વતી ગૌ બચાવોના નાદ સાથે રાજ્યની અંદર જે પ્રકારે ગૌ હત્યા કરવામાં આવી રહી છે અને કસાઈઓ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ અને આજની પ્રવર્તમાન સરકારને જે ચેલેન્જ ફેંકવામાં આવી રહી છે એની સામે સરકાર યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરે અને જે પણ કસાઈઓ એ ગૌ હત્યા સાથે જોડાયેલા છે અને આ કસાઈઓને જે પણ લોકો મદદરૂપ થઈ રહ્યા છે એના ઉપર આ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે।